આવી રીતે બાવા ઉગમસિંહે અને મેઘતારાવાએ રૂપાદેના હાથે રામદેવજી બાપાના નામની કંઠી બાંધી છે. એમના નિયમો સમજાવ્યા કે દરરોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી તુલસી ક્યારે તુલસી માતાને પાણી સીંચવા માટે જવું અને રામદેવજી બાપાના ભજન સત્સંગ કરવા આવા રૂપાદેને નિયમો સમજાવ્યા. અને રૂપાદે દરરોજ વહેલા ઉઠે સ્નાન કરી તુલસી ક્યારે તુલસી માતાને પાણી સીંચવા માટે આવે, તુલસી માતાની આરતી ઉતારે. અને રૂપાદે તુલસી ક્યારે આવ્યા છે અને તુલસી માતાને આજ પાણી સીંચે છે. રૂપાદે તુલસી માતાને કુમકુમ સાંડલો કરે, તુલસી વધાવે, પાણી સીંચે અને તુલસી માતાની આરતી ઉતારે છે. પણ ત્યારે આરતી કેવી હતી?
રૂપાદે તુલસી માતાની આરતી ઉતારે છે અને જે ચંદ્રાવલી રાણી હતી એ રૂપાદેને જોવે છે કે રૂપાદે કેવી ભક્તિ કરે છે અને રૂપાદે માથે ઈર્ષા કરે છે અને ચંદ્રાવલી આજ શું કહેવા લાગી? જોયું ઢોંગ ધતિંગ બધા આદરી દીધા છે હે પૂજા પાઠ ભક્તિ ધૂપ દીવા આ બધું જો આમનામ કરશે ને તો એક દિવસ રજવાડું વેચાઈ જાય ને ધૂળમાં ધમાહા થઈ જાય. ભારે મોટી ભગતાણી ભક્તિ કરવા બેઠી છે. કઈ વાંધો નહીં, તું તારે ભક્તિ કર અને હું મહારાજાને જઈને ખબર આપું, પછી કેવા ધૂપ ધુવા થાય છે મને ખબર પડે. આવી રીતે ચંદ્રાવલીએ રૂપાદેને આવી સેવા ભક્તિ કરતા જોયા અને ઈર્ષા કરવા લાગી અને આ વાતની ખબર દેવા માટે ચંદ્રાવલી રાણી માલદેવજીના રંગમહેલ બાજુ જાય. માલદેવજી રંગમહેલમાં સૂતા હોય, ચંદ્રાવલી આવી અને માલદેવજીને કેવી રીતે જગાડે છે? મહારાજા લાગે છે ભરનિંદરમાં છે. સ્વામીનાથ તમને કહું છું. અરે કોણ? ચંદ્રાવલી? ચંદ્રાવલી કેમ મધરાતે આવી ચંદ્રાવલી? તું કરો લ્યો, હારું કરવા જાવ તો એમ પૂછે કે કેમ મધરાતે? પણ મધરાતે આવવાનું કઈક તો કારણ હશે ને ચંદ્રાવલી? તો એનું કારણ સાંભળો. બોલ. આ તમારી માનીતી રાણી રૂપાદે. રૂપાદે? હા, એના કાંડ તમે જોવો. પેલા શું કાંડ કર્યા છે એમણે? હું કાંડ કર્યા છે નહીં, આ રજવાડાની અંદર ધૂપ દીવા પૂજા અને ભક્તિ ભાવના પ્રભાવ ફેલાવી રહી છે. અને જો આમનામ કરશે તો તમારું રજવાડું વેચાઈ જાહે ને ધૂળમાં ધમાહા થઈ જાહે. માટે જાઓ અને તમારી માનીતી રાણી રૂપાદેની ખબર લ્યો. અરે ચંદ્રાવલી, તારી વાત કેવી તો સત્ય હોય તો આજ રૂપાદેની ખેર નથી. હા જાઓ, કેવી ખેર નથી? ખેર નથી. ચંદ્રાવલી રાણીએ માલદેવના કાન ભંભેડ્યા છે અને માલદેવ ક્રોધાયમાન થઈ અને રૂપાદેની પાછળ જાય છે. રૂપાદે શું કરે છે, ક્યાં જાય છે, આ બધી નજર રાખવા લાગ્યા છે. બીજા દિવસે સવારનો સૂર્યોદય થતા રૂપાદે રાણી દરરોજના આજ્ઞા પ્રમાણે તુલસી માતાનું પૂજન કરવા માટે આવ્યા છે.
અને રૂપાદે આ તુલસી માતાને પાણી સીસવા લાગ્યા. તુલસી માતાની પૂજા કરવા લાગ્યા છે, કુમકુમ સાંડલો કરવા લાગ્યા છે અને તુલસી માતાને સોખરીએ વધાવ્યા છે. અને રૂપાદે રાણી તુલસી માતાની આરતી ઉતારે છે. રૂપાદે આરતી કરતા હોય અને આરતીને એક લાત મારી અને માલદેવજીએ એ થાળીને ઉડાડી દીધી છે અને રૂપાદેને માર મારવા લાગ્યા અને માલદેવજી રૂપાદેને શું કહે છે? અરે રૂપાદે, આ કઈ તારે સાધુ બાવાના અખાડા નથી. આ તો એક મેવાસા છે, મેવાસાની અંદર ભજન કે સત્સંગ કાંઈ ન થવું જોઈએ. હા રૂપાદે, તમે શું મારું નામ બોલાવવા માંગો છો? રૂપાદે, આજ પછી ભજન કે સત્સંગ આ મેવાસાની અંદર ન થવું જોઈએ. આ મેવાસાની અંદર જે માલદેવને નમે એ જ માલદેવને ગમે. પછી રાજા હોય કે રાણી હોય કે પછી રંક હોય, જે માલદેવને નમે એ જ માલદેવને ગમે. માટે રૂપાદે, આ બધા તમારા ઢોંગ ધતંગ બંધ કરી દેજો. હા પતિદેવ, પ્રભુ ભજન કરું છું પતિદેવ. આ અવની ઉપર માનવ જન્મ ધર્યા પછી આ અવની ઉપરનો ભાર થઈને જીવવું એની કરતા પ્રભુ ભજન કરી લેવું સારું પતિદેવ. નહીં રૂપાદે, આ મેવાસાની અંદર જે માલદેવને નમે ને એ જ માલદેવને ગમે. માટે આજથી તમારા ઢોંગ ધતંગ બધા બંધ કરી દેજો. આવી રીતે માલદેવજી રૂપાદેને કહે છે, આવા બધા ધોમ ગતિંગ મારા રાજમાં નહીં ચાલે. જો તારે ભજન સત્સંગ કરવા હોય તો મારા રાજની બહાર આવા બધા ધોમ ગતિંગ મારા રાજમાં નહીં. માલદેવજીએ રૂપાદેને બહુ ધમકાવ્યા છે, બહુ માર માર્યો છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય. એવામાં અષાઢ મહિનાની થાવર બીજ નજીક આવે છે અને જે અષાઢ મહિના હોય, બીજ હોય અને શનિવાર હોય એમને થાવર બીજ કહેવાય.
આ થાવર બીજ નજીક આવે છે અને આ બાજુ બાવા ઉગમસિંહ ને મેઘ ધારવા એમના આશ્રમે હોય ત્યારે બાવા ઉગમસિંહ મેઘ ધારવાને આજ શું કહેવા લાગ્યા? અરે હા મેઘધારવા, આવતા અષાઢ મહિનાને બે થાવર બીજ કહેવાય, તો આપણે રામદેવ પીર બાપાનો પાઠ કરવો જોઈએ. હા ગુરુ મહારાજ, આપણે રામદેવ પીર બાપાનો પાઠ મેળો તો કરવો જ જોઈએ ને. તો હા મેઘધારવા, તો સાધુ સંતોને આપણે બોલાવવા પડે વાયક લખીને. તો હું વાયક લખું ત્યાં તમે ખીમડા કોટવાળને બોલાવી લાવો. જેવી ગુરુ મહારાજની આજ્ઞા. ઉગમસિંહ વાયક હું કોટવાળને તેડીને આવી ગયો છું. હા ખીમડા, લ્યો આ વાયક સાધુ સંતોને બધાના વાયક દઈ આવો અને રૂપાદેને પણ દઈ આવજો. બહુ સારું. આવી રીતે બાવા ઉગમસિંહે એ કોટવાળને વાયક આપ્યા છે અને એ કોટવાળ સંતો ભક્તો જતી સતીને વાયક આપતા આપતા ધીરે ધીરે ચાલ્યો જાય અને એ કોટવાળ મેવાસાની અંદર રૂપાદેને વાયક આપવા માટે આવે છે અને રૂપાદે એમના રંગ મહેલમાં બેઠા હોય અને એ કોટવાળ વાયક લઈ અને મેવાસાની અંદર પધારે છે. એ કોટવાળ મેવાસામાં આવી રૂપાદેને શું કહેવા લાગે છે? અરે જય લખધણી, જય અલખધણી ભક્તરાજ, પધારો ભક્તરાજ પધારો. તમે શા માટે પધાર્યા છો ભાઈ? અરે ઉગમસિંહ બાપુએ વાયક આપ્યા છે તો હું તમને વાયક દેવા આવ્યો છું. બહુ સારું ભાઈ, આ તો બહુ આનંદની વાત છે ભક્તરાજ. આવી રીતે રૂપાદેને ગુરુના દેશના વાયક આવ્યા છે. એક બાજુ
રૂપાદેને સંદ્રાવલીનું દુઃખ હતું, બીજી બાજુ માલદેવજીનું દુઃખ હતું. અને રૂપાદે કેવો વિચાર કરે છે. અરે આ મારા ગુરુજીએ જામૈયો રચ્યો છે, તો આ જામૈયામાં મારે જરૂર જવું પડશે અને જવું જ જોઈએ. તો આમાં મને કાંઈ રસ્તો સૂઝતો નથી. મારે જરૂર જવું પડશે. તો એક બાજુ માલદેવનું દુઃખ અને બીજી બાજુ ચંદ્રાવલીનું. તો આમાં હું કેમ કરીને ગુરુના વાયકે જાશ? આમાં મને કાંઈ રસ્તો સૂઝતો નથી. તો લે મારી દાસી પાસે જાઓ, ઈ મને જરૂર રસ્તો બતાવશે. રૂપાદેને ગુરુના દેશના વાયક આવ્યા. એક બાજુ રૂપાદેને હરખ હતો, બીજી બાજુ દુઃખ હતું. કારણ કે માલદેવજી આ છૂટા જાગે છે. ચંદ્રાવલી રૂપાદેને ધ્યાન રાખે છે. એમનું દુઃખ હતું. એ દુઃખની વાત કરવા માટે રૂપાદે એમની દાસી પાસે જાય અને દાસી રંગમહેલમાં આજ હોય અને રૂપાદે આવી એમની દાસીને એમના દુઃખની વાત કરે છે અને વાયકની વાત કરે છે. પણ રૂપાદે દાસીને શું કહેવા લાગ્યા? અરે દાસી, હા માતાજી.
આ ગુરુજીના દેશથી વાયક આવ્યા છે દાસી. હા માતાજી. તો મારા હૈયામાં એક બાજુ આનંદ ઉભરાય છે દાસી, અને બીજી બાજુ રાહુલ માલાનું દુઃખ દાસી, અને ત્રીજી બાજુ ચંદ્રાવલીનું દાસી. તો આમાં મને કાંઈ રસ્તો સૂઝતો નથી દાસી. તો આપણે ગુરુજીના વાયકે કેમ જાશું દાસી? અરે માતાજી, આમાં મૂંઝાવાનું ના હોય માતાજી. અરે માતાજી, તમે વાસુકી નાગને પથારીમાં સુપ્રીત કરો માતાજી. માતાજી. અરે માતાજી. હા દાસી. તમે વાસુકી નાગને પથારીમાં સુપ્રીત કરો માતાજી. અરે હા માતાજી, હવે હું રજા લઉં. બહુ સારું દાસી. જય અલગધાણી. જય અલગધાણી દાસી. આવી રીતે દાસી રૂપાદેને કહે છે કે તમે
વાસુકી નાગને તમારી પથારીમાં સુપ્રત કરો, એ તમારી રક્ષા કરશે. રૂપાદેવીએ વાસુકી નાગને એમની પથારીમાં સુપ્રત કર્યા છે અને રામદેવજી બાપુનું સ્મરણ કરી અને રૂપાદે ગુરુના દેશ તરફ આજ ચાલી નીકળ્યા છે. અને રૂપાદે ચાલતા ચાલતા જે ગઢના દરવાજા પાસે આવે છે કે બંને દરવાણી ચોકી કરતા હોય અને રૂપાદે ગઢના દરવાજા પાસે આવે છે. આવી રીતે રૂપાદે અને તેમની દાસી ગઢના દરવાજા પાસે આવે છે. ત્યારે રૂપાદે બંને દરવાણીને શું કહેવા લાગ્યા? આ નગરના દરવાજા ખોલો ભાઈ. આ દ્રૌપદીને કેવો જવાબ આપે છે? શહેરના તાળા જડેલા છે અને એની કુંચી અમારી પાસે ન હોય, આની કુંચી મહારાજા પાસે હોય તો અમે કેવી રીતે દરવાજા ખોલીએ? ત્યારે રૂપાદે આ રામદેવજી બાપુના અરજ કરે છે, પણ શું કહેવા લાગ્યા?
સ્મરણ કર્યું કે આપ મેળે એ દરવાજાના તાળા ખુલી જાય છે ત્યારે બંને દરવાણે રૂપાદેને આજ શું કહેવા લાગ્યા? અરે માતાજી, જેવી રીતે તાળા ખોલ્યા એવી રીતે તાળા બંધ કરતા જાયજો, નકર અમારા મહારાજા અમારી સામડી પણ ઉતડી નાખશે. અરે ભાઈ દરવાણી, એ તાળાને તમે અડશો ને ભાઈ, એટલે એની રીતે બંધ થઈ જશે. બહુ સારું. આવી રીતે બંને દરવાણીએ એ તાળાને સ્પર્શ કર્યો છે. બંને તાળા આપમેળે બંધ થઈ ગયા છે અને રૂપાદે અને તેમની દાસી ગુરુજીના દેશ તરફ ચાલે નીકળ્યા. અને આ બધું ચંદ્રાવલી જોવે છે કે રૂપાદે મહેલની બહાર ગયા છે. ત્યારે ચંદ્રાવલી રૂપાદેને બહાર જતા જોઈ શું કહેવા લાગી? અરે દાસી, હા માતાજી. કઈ જાણવા મળ્યું તને? તું તો રહી બોગસ ને બોગસ. હાવ હુંડલો ખાય પણ મગજમાં કાંઈ કામ નથી કરતું. એ આ રૂપાદે આ મધરાતે કાળો પછેડો ઓઢીને આ ભક્તિ ભાવના બાને ક્યાં જાય છે એની તને કઈ જાણ? હા તો હવે મહારાજાને ખબર દઈએ પછી કેવી જાય છે ભક્તિ કરવા ને પૂજા કરવા, હવે ખબર પડે. હાલ. આવી રીતે ચંદ્રાવલી રાણી માલદેવજીને રૂપાદેની વાત કરવા માટે માલદેવજીના રંગમહેલ બાજુ જાય અને માલદેવજી રંગમહેલમાં સૂતા હોય અને આ બાજુથી ચંદ્રાવલી આવી માલદેવજીને વાત કરે છે અને માલદેવજીને જગાડે છે. પણ કેમ જગાડે? તમને કહું છું મહારાજા, હોતા છો કે જાગો છો? ઉભા થાવ, ઉભા. આમનું હુવામાં ને હુવામાં રજવાડો વ્યુજા ખબર નહીં રે. અરે ચંદ્રાવલી, તું પાછી મદ્રાસ આવી? કરો લ્યો, મારા તો કરમ જ કાળા નીકળ્યા છે. હારું કેવા જાવ ને તોય કે આવી, અને મોળું કેવા જાવ તોય કે આવી. હવે સાંભળો, બોલો. આ રૂપાદે રાણી મધરાતે કાળો પછેડો ઓઢીને બંધ દરવાજા ખોલીને કઈ ભક્તિ ભાવના બાને કઈ બહાર જઈ રહી છે. એટલા માટે તમને જાણ કરવા આવી છું. તમને ખબર ન હોય તો ખબર લ્યો ને જો આમનામ હુવામાં નિંદર કરવામાં રહેશો તો આ રજવાડું એક દિવસના સમયે પાકું 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 ગયું. અરે ચંદ્રાવલી, તારું કેવું જો સત્ય હોય તો આજ આ રૂપાદેની સામડી ઉતારી નાખીશ. હાથું જોઈને હું સાંભળું ઉતરવાના. ચંદ્રાવલીએ માલદેવજીને વાત કરી કે ભક્તિના બહાને રૂપાદે આપણા રાજની બહાર જાય છે